77મા આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાનો દ્વારા ભૂમિ નૌકા વિહાર અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. સાંભળીએ એક વિશેષ અહેવાલ. 77મા સેના દિવસની ઉજવણીના ભાગરૂપે ધોરડોના સફેદ રણમાં 617 એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચીમાએ ભૂમિ નૌકા વિહાર અભિયાનને ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો હતો. 7 નૌકામાં વારાફરતી 20 જવાનો કેપ્ટન વીરેશ એસજીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું છે. આર્મીના જવાનો 400 કિલોમીટરનું અંતર કાપી 20 જાન્યુઆરીએ પરત ધોરડોના સફેદ રણ ખાતે પહોંચી આ અભિયાન પૂર્ણ કરશે. આ અંગે कैप्टन वीरेश एसजीए આ પ્રમાણે જણાવ્યું હતું. मैं आज 10th लैंड डेटिंग एक्सपीडिशन को लीड कर रहा हूं. मेरे टीम में एक ऑफिसर, एक जूनियर कमीशन ऑफिसर और 19 अदर रैंक्स मौजूद है, जो कि जिसमें टोटल 400 किलोमीटर हम तय करेंगे. हर दिन 60 से 70 किलोमीटर हम तय करेंगे. पहले यहाँ से लेकर इंडिया ब्रिज तक, इंडिया ब्रिज से आगे धर्मशाला तक जाएंगे, वहां से वापस यहीं पे हम समाप्त करेंगे. एक एटिंग एक्सपीडिशन ऐसा है कि एक पूरे इंडिया में एडवेंचर स्पोर्ट्स को थोड़ा बढ़ावा देना है. साथ ही साथ जो गुजरात इलाका में, जो कच्छ इलाका में, तो जितने भी लोग हैं यहाँ पे उनको प्रोत्साहित करना है इंडियन आर्मी ज्वाइन, ताकि यहाँ पे बॉर्डर पास है, इसीलिए इनको थोड़ा मोटिवेट करना है ताकि इंडियन आर्मी वो भी ज्वाइन करें. બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચીમાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છની સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય અને અહીંના યુવાનો આર્મીથી પ્રભાવિત થઈ ભારતીય સેનામાં જોડાય તેવા ઉદ્દેશ્ય સાથે આ સાહસિક અભિયાનનું આયોજન કરાયું છે. આ પ્રકારનું સાહસ સમગ્ર એશિયામાં માત્ર કચ્છમાં જ થાય છે. પરેશ મારુ, આકાશવાણી સમાચાર, ભુજ.